તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. તો આ જે શિક્ષિકા હતા એ જે લાઈન હતી એમાં સૌથી છેલ્લે ઊભા રહી ગયા. કેમ? એ આશાએ એવું વિચારીને ઊભા રહી ગયા છેલ્લે કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારે પાસે આવ્યા. હવે મને લાગ્યું કે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી નહોતી. બરાબર. હવે આમના જે પ્રશિક્ષક હતા એ આ શિક્ષિકાને જોઈ ગયા હતા. તો શું કરે છે? કડી અને દોરડું લઈને એમની પાસે જાય છે. તો હવે તેમને એવું લાગે છે કે હવે મારાથી છટકી જવાશે નહીં. તો શું થાય છે? તે તૈયાર થઈ જાય છે પરંતુ એમની હિંમત ચાલતી નથી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. આ જે સંગીતા મેડમ હતા, જે શિક્ષિકા હતા, એમને તો બિચારાને વિચારવાનો પણ ટાઈમ મળ્યો નહોતો કે જેવું સાહેબ એમ બોલ્યા કે સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ, તો એમને તો વિચારવાનો સમય ના મળ્યો અને પાછળથી કોકે તેમને ધીમેથી પાણીમાં ધક્કો મારી દીધો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો કારણ કે પાણી ખૂબ ઠંડુ હતું. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી. બરાબર. જેમ જેમ તેઓ ચાલતા ચાલતા નદીના પાણીમાં ચાલતા ચાલતા આગળ જવા લાગ્યા તેમ નદી જે હતી એ ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું. જેવા તેઓ નદીની વચ્ચોવચ્ચ પહોંચ્યા કે તેમનું જે સંતુલન હતું એ જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી કે જેવા તેઓ નદી વચ્ચોવચ્ચ પહોંચ્યા તો એમનું સંતુલન ગયું. બીજું કે તેઓ ડરેલા હતા અને તેમને ખૂબ જ ઠંડી લાગતી હતી. સાથે સાથે એમણે જે દોરડું પકડ્યું હતું એ દોરડું હાથમાંથી સરકી જતું હતું, લપસી જતું હતું. માટે તેઓ હવે મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. બરાબર. કે એમને લાગ્યું કે હું હવે ડૂબી જઈશ, તણાઈ જઈશ, પરંતુ ના, એમણે જોયું કે તેઓ દોરડા સાથે કડીથી બંધાયેલા છે. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી, થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. બરાબર. જ્યારે તેઓ નદીમાંથી બહાર આવી ગયા ત્યારે સંગીતાબેન જે હતા એમને ખુશી થઈ. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી આ. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. બરાબર. પોતે તો નીકળી ગયા હવે. તો હવે શું કરે છે? કિનારે ઊભા ઊભા જે બીજા લોકો નદી પાર કરી રહ્યા છે એમને મજબૂતાઈથી દોરડું પકડવા કહે છે. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. તો હવે દરેક જણ સૌથી પહેલાં પોતપોતાનો પર્યાવરણનો ચોપડો ખોલો. દરેક જણે પર્યાવરણનો ચોપડો ખોલ્યો. એમાં દરેક જણ સૌથી પહેલાં હેડિંગ આપો, પાઠ 5, ચઢીએ ઊંચા ચઢાણ. હવે આપણે એમાં કેટલાક સવાલો લખવાના છે. તો પહેલો સવાલ આપણે એ લખીશું. સવાલ કરીને લખો. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? પર્વતારોહણ કરવા કેવા પ્રકારના
સાધનોની જરૂર પડે છે. તો જવાબ શું આવશે? તો કે પર્વતારોહણ કરવા માટે નાની કોદાળી. કોદાળી કેમ? તો કે બરફ કાપવા કે પગથિયું બનાવવા. ખીલાવાળા બૂટ, ઓક્સિજનનો બાટલો, કડી, દોરડા, લાકડી તથા ચોક્કસ પ્રકારનો ડ્રેસ વગેરેની જરૂર પડે છે. તો જવાબમાં લખીશું આપણે પર્વતારોહણ કરવા માટે નાની કોદાળી. શા માટે? તો કે બરફ કાપવા કે પગથિયું બનાવવા. ત્યારબાદ ખીલાવાળા બૂટ. ખીલાવાળા બૂટ કેમ? કે બૂટની નીચે જો ખીલા હોય તો તે બરફમાં ખૂંપી જાય, જેથી કરીને લપસી ન પડાય. ઓક્સિજનનો બાટલો. કડી, દોરડા, લાકડી તથા ચોક્કસ પ્રકારના ડ્રેસ વગેરેની જરૂર પડે છે. ત્યારબાદ આગળ આપણને સવાલ આપ્યો છે કે તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં લીધું છે? બરાબર, કે કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? તો કે ક્યાં? તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? ક્યાં? તો આપણે જવાબમાં લખીશું હા, મેં કડી અને દોરડાને સાપ પકડવાના સાધનમાં વપરાતું જોયું છે. બરાબર. ત્યારબાદ આગળ આપણને ત્રીજો સવાલ પૂછે છે, જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો? તો જવાબમાં આપણે લખીશું જો મારે પર્વત પરની નદી પાર કરવી હોય તો હું કડી અને દોરડા ઉપરાંત કમરે દોરડું બાંધીશ અથવા તો બાંધું. લાકડી લઈ ધીરે ધીરે ચાલુ. સામે પહોંચીને કમરનું દોરડું છોડી દઉં. સામે પહોંચીને કમરનું દોરડું છોડી દઉં. બરાબર. આગળ આપણને સવાલ આપ્યો છે, શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે?
શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો આપણે જવાબમાં લખીશું કે પર્વત પરના રસ્તા ઢોળાવવાળા અને ક્યારેક સાંકડા પણ હોય છે. પર્વત પરના રસ્તા ઢોળાવવાળા અને ક્યારેક સાંકડા પણ હોય છે. ત્યાં હવામાન ઠંડુ હોય છે. પર્વત પર ચઢ ઉતરમાં વધારે ઉર્જા જાય છે. ચઢ ઉતરમાં વધારે ઉર્જા વપરાય છે. ઉર્જા એટલે કે તાકાત વપરાય છે. બરાબર. આ બધા કામ માટે વધારે શક્તિની જરૂર પડે છે. વધારે શક્તિની જરૂર પડે છે. બરાબર. ત્યારબાદ આપણને એક સવાલ એ રીતનો પૂછ્યો છે કે તમે ક્યારે બીજા કોઈને સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે? કયું? બરાબર. તો બાળકો, આ તમારે વિચારવાનું કે તમે ક્યારે બીજા કોઈ બહાદુરીની કામ કર્યું હોય, સાહસિક ભર્યું કામ કર્યું હોય એવું તમે ક્યાંય સાંભળ્યું છે? ને સાંભળ્યું છે તો તમે ક્યાં સાંભળ્યું છે? તો આ સવાલનો જવાબ દરેક જણે જાતે લખવાનો રહેશે. ત્યારબાદ કે તમે ક્યારે કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. તો આ સવાલ પણ દરેક બાળકે જાતે લખવાનો રહેશે કે તમે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તો એના વિશે તમારે આમાં લખવાનું છે. હવે આગળ જોઈએ. ખડકો પર ચઢવું. હવે આ ઘટના કઈ તારીખની આપી છે? તો કે ફેબ્રુઆરી 10, 1984. અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. બરાબર. હજી સુધી ટેકલા ગામ પહોંચ્યા નથી. 15 કિલોમીટર ચાલવાનું બાકી હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. કેટલા મીટરની ઊંચાઈએ હતું ટેકલા ગામ? તો કે 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. બરાબર. કે એમની પીઠ ઉપર જે થેલા હતા એમાં એમને જરૂરી બધી વસ્તુઓ હતી. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. બરાબર. કે એમણે શું જોયું કે પગથિયા જેવા ખેતરો જોયા કે જેમાં ફળો અને શાકભાજીઓ વાવેલા હતા પહાડ પર. અમે કર્નલ રામસિંગને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું, જેથી કરીને તેઓ એ ખડક સારી રીતે ચઢી શકે. આજે હું પીછેહઠ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગલું ભર્યું ને હું લપસી પડી. બરાબર. કે જેવા સંગીતાબેન પહેલું ડગલું ભરવા જાય છે કે તેઓ લપસી જાય છે અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગ્યા. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું. તો કે આ અવાજ કોનો હતો? તો
તો કે તેમના પ્રશિક્ષકનો કે તમે જ્યારે ચડો છો ત્યારે તમારું જે શરીર છે એ 90 અંશના ખૂણે રાખો, તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. મેં ધ્યાનમાં રાખી, મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને શું કહે છે? રિપલિંગ કહેવાય છે. મેં તે ડર રાખ્યા વગર કર્યું. હવે એના ઉપરથી આપણને કેટલાક સવાલો પૂછે છે કે તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમને ક્યારે નીચે પડ્યા છો? તો બાળકો, તમે ક્યારે ઝાડ ઉપર ચડ્યા છો? તો કે હા, હું ઘણીવાર ઝાડ પર ચડ્યો છું. ઘણા બાળકો પણ એવા હશે કે જે ઝાડ ઉપર ચડ્યા હશે. ત્યારે શરૂઆતમાં ઝાડ પર ચડતા ડર લાગતો હોય છે, પણ ઉપર ચડ્યા પછી મજા આવે છે. એકવાર ઉતાવળે નીચે ઉતરવા જતાં તમે ઘણીવાર નીચે પણ પડી ગયા હશો અને તમને પગે પણ વાગ્યું હશે. બરાબર? આગળ શું પૂછે છે? તમે ક્યારે કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો કે હા, મેં મારા મિત્રોને નાની દિવાલ પર ચડતા જોયા છે. બરાબર? તમે પણ દિવાલ જે નાની હોય એને ટપી ટપીને ચડતા હો છો. દિવાલ સીધી સપાટ હોય છે, તેના પર ચડવામાં મુશ્કેલી પડે છે. દિવાલ પર જો ક્યાંય ખૂંટી કે બાકોરું હોય તો ત્યાં પગ ટેકવી ચડી શકાય છે. જ્યારે ખડક ઊંચા હોય છે બાળકો, એના આકાર અને ઢાળ અલગ અલગ હોય છે. ક્યાંક તે લપસણા હોય, પગ સરકી પણ જાય તો નીચે પણ પડી જવાય છે. આમ ખડક પર ચડવું એ દિવાલ ચડવા કરતાં અઘરું કહેવાય છે. હવે આગળ શું છે? એક રમૂજી બનાવ. કઈ તારીખનો આ બનાવ છે? તો કે ફેબ્રુઆરી 14, 1984. સાંજ હતી. ખાનદોનબીને ભૂખ લાગી. બરાબર? કે જે છોકરીને હિન્દી બોલતા નહોતું આવડતું, જે મિઝોરમમાંથી આવી હતી, હવે તેને ભૂખ લાગી. અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેણે તેની બેગથી પકડી. બરાબર? કે આને ભૂખ લાગી હતી પરંતુ ખાવાનું કશું હોતું નહીં, તો શું કરે છે આ ખાનદોનબી? તો કે એક ખેતરમાં કૂદે છે, એની વાડ કૂદી જાય છે અને એ ખેતરમાંથી 2 કાકડી તોડીને પાછી આવતી હોય છે. તો એ ખેતરમાં જે સ્ત્રી કામ કરતી હોય છે એ બૂમ પાડે છે અને ખાનદોનબીને બેગથી પકડે છે. તે ખાનદોનબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાનદોનબી તેને મિઝો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા નહોતા. બંને બાજુ અલગ અલગ ભાષાનો ઉપયોગ થાય છે. બરાબર? ખાનદોનબીને ઓલી સ્ત્રી શું બોલે છે એ ખબર નથી પડતી અને સ્ત્રીને ખાનદોનબી શું બોલે છે એ ખબર નથી પડતી. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષાને તે સ્ત્રી સમજતી નહોતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા. બરાબર? કે આ ચેપ્ટરમાં શું થયું કે એમનું જે ટીમ હતી એ ખૂબ દૂર ચાલી ગઈ હતી તેમનાથી અને અંધારું થઈ ગયું હતું. હવે અંધારામાં એમને એવું લાગ્યું કે તેઓ રસ્તો ભૂલી ગયા છે અને એમને હવે ડર લાગતો હતો. અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. બરાબર? જ્યારે તમને ડર લાગે બરાબરનો, તો ગમે તેવી ઠંડી હોય તમને પરસેવો છૂટવા લાગે છે. મેં ખાનદોનબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? બરાબર? કે હવે જોરથી બૂમ પાડે છે સંગીતાબેન કે તમે બધા ક્યાં છો? એટલે કે ટીમ, તમે ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડકાર પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા, જેથી કરીને ખબર પડે એમની ટીમને કે તે બધા ત્યાં અટવાઈ ગયા છે.
કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. બરાબર. ખાનદોબી એની ભાષામાં મિઝો ભાષામાં ગીત ગાવા લાગી, જેથી કરીને ટીમને પણ ખબર પડી કે ના, આ લોકો આ જગ્યાએ છે. અંતે અમે ફરી જૂથ સાથે હતા. હવે એના ઉપરથી આપણને કેટલાક સવાલો પૂછે છે કે જો તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી, તમે આવી સ્થિતિમાં શું કરો છો બાળકો? તો કે અમારા વર્ગમાં ગઈ સાલ એક નવો વિદ્યાર્થી આવ્યો હતો. તેની ભાષા અમને સમજાતી નહોતી કે તે અમારી ભાષા સમજી શકતો નહોતો, તો અમે બધા મુશ્કેલી અનુભવતા હતા. આવા જ સમયે અમે ઈશારાથી, અભિનયથી એકબીજાને સમજાવતા હતા. જો તમને કોઈની ભાષા ખબર નથી પડતી તો તમે ઈશારા કરતા હો છો ને, તો કે શું કરવાનું? ઈશારા કરવાના. તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો બાળકો, તમે ઘણી વખતે રસ્તો ભૂલી જાઓ છો તો તમારે શું કરવાનું? કે એકવાર અમે બધા મિત્રો નજીકના સ્થળે મેળો જોવા ગયા હતા. મેળામાં ખૂબ ફર્યા. સૂરજ આથમી ગયો, બરાબર, અંધારું થઈ ગયું. ત્યારે ઘેર પાછા ફરવાનું સૂઝ્યું, પણ અમે દિશા ભાન ભૂલી ગયા, રસ્તો ભૂલી ગયા. કઈ દિશામાં જવું તે સમજાતું નહોતું. મને યાદ હતું કે અમે મેળામાં દાખલ થયા તે છેડે જાદુગરનો તંબુ હતો. અમે બધા મેળામાં ફરી તંબુ શોધવા લાગ્યા. તે જડી ગયો ને અમને અમારા ગામ તરફ જવાનો રસ્તો જડી ગયો. કે તમે કોઈ નવી જગ્યાએ જાઓ છો તો તમારે આજુબાજુની જગ્યા યાદ રાખવાની. આજુબાજુ શું છે એ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ શું પૂછે છે કે તમારા વિચારે ખાનદોબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો કે ખાનદોબી અને તેનો સાથીદાર ભૂલા પડ્યા હતા. તેમના સાથી મિત્રો આગળ નીકળી ગયા હતા. ધુમ્મસને લીધે કંઈ દેખાતું નહોતું. સાથી મિત્રોને જાણ થાય કે અમે કઈ દિશામાં છીએ તે માટે ખાનદોબીએ મોટેથી ગીત ગાયું હતું. આગળ શું પૂછે છે? તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? બરાબર. તો આનો જવાબ તમારે દરેક જણે જાતે શોધવાનો રહેશે કે જ્યારે કોઈ ડરતું હોય તો એ વ્યક્તિ જ્યારે ડરે છે તો એ ડરથી બચવા શું કરે છે? ઘણી વખત કૂતરા પાછળ પડતા હોય છે, બરાબર, કે તમે કૂતરા નજીક જાઓ છો તો પણ તમને ડર લાગે છે. તો એવા ટાઈમે એ ડરથી બચવા તમે શું કરો છો બાળકો? એ તમારે વિચારવાનું છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ એક ખાસ મહેમાન. હવે આ ઘટના કઈ તારીખની છે? તો કે ફેબ્રુઆરી 15, 1984ની. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. કયા મહેમાનને? બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા, કફલ પાકો ચૈતા મેરી છૈલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે. બરાબર. ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા કોણ હતા? તો કે બચેન્દ્રી પાલ, અને ઇતિહાસનું સર્જન કરશે. ત્યારબાદ બરફમાં છાવણી. આ ઘટના કઈ તારીખની છે? તો કે ફેબ્રુઆરી 18, 1984ની. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો. બરાબર. તંબુ એટલે કે નાની એવી ઝૂંપડી બાંધવા માટે એમણે શું કર્યું? 2 પડની પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો. શા માટે? રાત વિતાવવા.
અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચણતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સૂવાની બેગમાં થયા. બરાબર, એટલે કે ઝડપથી તેઓ સૂવા તૈયાર થયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. તે આરામદાયક હશે? શું તેમાં ઠંડી લાગશે? પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી. બરાબર, જ્યારે આપણને ઠંડી વાય છે તો આપણે ધાબળા ઓઢીએ છીએ. એવી જ રીતે આ જે પર્વતારોહણ હોય એમની સાથે સૂવા માટેની એક બેગ લઈ જતા હોય છે, જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા, એટલે પડતા વેત અમે સૂઈ ગયા હતા. ચડીને આ લોકો ખૂબ થાકી ગયા હતા, એટલે જેવા સૂવા ગયા તરત જ સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. જ્યારે સવારે આ બધા ઉઠે છે ત્યારે શું જોવે છે? તો કે બરફ પડે છે. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા, કારણ કે બરફમાં લપસી જવાય. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની, જેને આપણે સ્નોબેલ કહેતા હોય છે, બરાબર, બરફનો માણસ બનાવવાની મજા માણી. આગળ આપણને આપ્યું છે છાવણીનો છેલ્લો દિવસ. કયો હતો છાવણીનો છેલ્લો દિવસ? તો કે ફેબ્રુઆરી 21, 1984. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈડને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને છેલ્લા દિવસે આ બધા મજા માણતા હતા, કે એકબીજાને જોક્સ કે, ગીતો ગાય, નૃત્ય કરે, ડાન્સ કરે. બરાબર, મધ્યરાત્રિ થઈ ગઈ, અડધી રાત્રિ થઈ ગઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું તો મને બોલાવી હશે. બરાબર, પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું કે ના, સંગીતાબેને ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું છે, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. ત્યારબાદ આપણને કેટલાક સવાલો આપ્યા છે, જે આપણે જોઈ લઈએ. તો કે તમારા મતે તંબુની આસપાસ ખાડો કેમ ખોદવામાં આવ્યો છે? બરાબર, કે આ લોકોએ તંબુની આસપાસ ખાડો ખોદ્યો હતો. તો કેમ? તો કે પર્વતારોહકો ખૂબ ઊંચાઈ પર હતા, જ્યાં બરફ વર્ષા થતી હતી. રાત્રે જો બરફ વર્ષા થાય તો તે બરફ તંબુમાં ન આવી જાય અને ખાડામાં સરકી જાય, તે માટે આ લોકોએ શું કર્યું હતું? તંબુની આસપાસ ખાડો કર્યો હતો. ત્યારબાદ બીજો સવાલ શું છે? તો કે પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? બરાબર, આપણે આજે વાત કરી પર્વતારોહણની પ્રવૃત્તિની. એ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓને આપણે સાહસિક ગણી શકીએ? તો કે ધ્રુવ પ્રદેશની મુસાફરી, સાયકલ પર સમગ્ર દેશનો પ્રવાસ, દરિયામાં નાની હોડીમાં અમુક સ્થળે જવું વગેરે જે પ્રવૃત્તિઓ છે બાળકો, એ સાહસિક કહી શકાય, કારણ કે આ બધામાં કંઈ ને કંઈ મુશ્કેલીઓ પડતી હોય છે. હવે દરેક જણ પર્યાવરણના ચોપડામાં સવાલ કરીને લખો. તમે પર્વત ઉપર છો. તમે પર્વત ઉપર છો. તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તમે ત્યાં
કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો? તમે શું જોઈ શકો છો? તમને ત્યાં શું કરવું પસંદ છે? તમને ત્યાં શું કરવું પસંદ છે? બરાબર. તો હવે આપણે જવાબમાં લખીશું, હું અત્યારે પર્વત પર છું. હું અત્યારે પર્વત પર છું. અહીં મને નવો જ અનુભવ થાય છે. અહીં મને નવો જ અનુભવ થાય છે. વાતાવરણ ઠંડુ અને શાંત છે. વાતાવરણ ઠંડુ અને શાંત છે. ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો દેખાય છે. ચારે બાજુ વૃક્ષો જ વૃક્ષો દેખાય છે. વાતાવરણમાં જરાય પ્રદૂષણ દેખાતું નથી. વાતાવરણમાં જરાય પ્રદૂષણ દેખાતું નથી. અહીં મને આરામ કરવો અહીં મને આરામ કરવો, મિત્રો સાથે વાતો કરવી ગમે છે. મિત્રો સાથે વાતો કરવી ગમે છે. અહીં ઊંચા નીચા રસ્તાઓ પર ચઢવું ઉતરવું પણ ગમે છે. અહીં ઊંચા નીચા રસ્તાઓ પર ચઢવું ઉતરવું પણ ગમે છે. બરાબર. તો અહીંયા બાળકો આપણો પર્યાવરણનો પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ પૂરો થાય છે. આવતા લેક્ચરથી આપણે પર્યાવરણના પાઠ 10 દિવાલોની કહાણીની શરૂઆત કરીશું.